અત્યારે આપણે અગાઉ જરા ગુને વીએ છીએ અને ફોટા પાડવાનું કામકાજ અત્યારે આપણે સફારી પાર્કમાં અહીંયા આંબાડી આવ્યા છીએ અને તુલસી શ્યામના દર્શન કરીને રાત રોકાય અને હવે આપણે દર્શન કરવા જવાનું છે. આ અમારે દેખાણા નહીં બહુ જાજા એટલે હમણાં અમારે આ છોકરાને બધાને દેખાડવાના છે. અડધા વૈયા ગયા છે ને અડધા આપણે જાવી છીએ તો ચાલો અંદર જઈને મળવી. હા હા અંદર જાવી જોઈ લેવી બધાય. બોલ એ આમીન બોલો જવું છે વાઘ વાઘ ને બતાવવા તને રામ જો આયા સી જો હા એક પૂછો સી અને એક આમ છે હે પૂછી સો હે અસલી જોયો ઈને ભાઈ લાય મિત્રો આપણે જંગલમાંથી આવી ગયા છીએ અને જંગલમાંથી જંગલમાંથી જંગલ જ કહેવાય એને તો ત્યાં તો શું સિંહ ને એવું બધું જોયું એમ થોડાક નાના મોટા પક્ષી જોયા અને જો આ બેન અમારે લંઘાઈ ગયા છે ભૂખ્યા થયા લાગે છે હે કાળી બેન ભૂખ્યા થયા લાગો હો શું ખાવું છે અને આ બધા જો કાંક આડાવડો પાણી બાણી પીવી છે નાસ્તો વાસ્તો કરે છે અને હવે અહીંયાથી જવાનું છે આપણે ગળધરા ગુનાએ જવાનું છે તો બના દેજો મિત્રો. સરસ મજાના આપણે આમ જો ફરીને બધાએ ખાઈ પી લીધું છે. ખાવામાં આપણે સણ્યા જોર ગરમ લીધા ને આમ જો સિંહ બતાવું તમને સિંહ જો મોટી થોડી પૂંછડીમાં લાકડું મૂક્યું જઈ અને આ બધા ગયા હાલ્યા આવે છે મહેશભાઈ ચશ્મા પહેર કે હા મોઢા ઉપર ને ચાલ આ બધાને બતાવવું જોઈએ પહેરેવું બેઠું શું ભળ્યું ત્યાં ઓરિજિનલ ડાલા મથા જોઈએ ગાંગરીઓ હોતાણા અમારે તો આવો હું કેતો તો ગાંગરીઓ હોતાણા એને કીધું ડણક છે તો ઓલા બાકી હવે નો ડણક મારે ડણક્યો તો એમ કર્યું છે ને અરે કેટલી ઘણી ગાંગરીઓ ઈ તો દાસ કાઢ નાખી ને ઈ આડો આ ચીહણ વાળો એ બોલ્યા છોકરા તારા ડો ડણકવાનો હતો છોકરા આઈન બાજુ જો ભાગ્યા જાય ઈ કેમ સમાલ કાતો હાલો હવે ક્યાં જવું હે હિચકા ખાવા તો હાલો હિચકા જઈને મળી હિચકા જો અહીં ખાવા જવાનું છે અહીંયા ના જઈને મળી આ બગડા સટી બોલાવે છે અડધા અહીંયા રમે છે જો આ સડવા મળ્યો અડધા જો અહીંયા તો ક્યાં શું કરે આઈને બી જાવ ને આઈને કામુન ભાઈ આઈને મજા આવે હે લોન માં તારે મારે ઓલી પાવર બેક આણવાની હતી એટલે અમે લીધો તો કા 1200 રૂપિયા કીધું કા આ લીધું નહીં નો લે ભાઈ कोई इधर लाइन दूसरे वाला है और કેટલું જમ્મુ છે તારે એટલે કેન્ટીન માં જાવ માં મને પાછા 2000 થશે તડો એટલે થાય આ બધી એટલે ને જોઈ લો છોકરાની મોજ જ અમારે અલગ હોય છે હજી એ કાંઈ બાકી છે જવા દે તું અયાન સડાય મુનભાઈ આને સડાય તો પડી જાય અરે નો પડે હાલો આમ તો આ તો એ ઓલો ગોદમાં તો ના ઈ રેડી છે એ હાલ
તો મિત્રો અત્યારે આ બધાએ ખોળીને આમ બધી બાજુ ફરવા જ મળ્યા છે અને અત્યારે હવે બહાર જવાનો બધા હવે છે. જો અહીંયા ગેટ છે અને હજી જો અહીંયા મથે જ છે બધા આખું ટોળું અને આ હજી અડધી હાલ્યા આવે છે અને એક જો અહીં બધી બાજુ દોડ જ કરે છે. હવે પછી હજી જવાનું છે આપણે ગળધરા ગુને, તો હવે ના જઈને જ મળવાનું થાય છે બહાર. તો મિત્રો અત્યારે અમે અહીંયા ગાડી આવ્યા છીએ કેમ કે ગાડી એ તડકો બહુ આવી ગયો છે ને પછી ફોન મિલમાં બેહાય નહીં એટલે એને અડધા અહીંયા જો અહીંયા છે બેઠા છે ઘડીક અને અહીં આવ્યા છીએ ઘડીક સાંયા ગાડી રાખી દેવી આ ક્યાંક એટલે તાપ તો ઓછો લાગે અને ભાઈ એક તો બહુ જ તડકો છે એની વાત ન જવા દે એટલો. મિત્રો ફાઇનલી આપણે ગળધરા કુને પહોંચી ગયા છીએ અને બધા વિયા ગયા છું, હું એકલો વાહ રહી ગયો છું. તો ચાલો જલ્દી વિયા જઈએ અને એમાં કેવું છે મોટર આપણે મૂકવા આવ્યા છીએ સાંયે મજૂરી મૂકવી પડે છે, ગરમ બહુ થઈ જાય છે. તો આપણે આ ઘાયન ઘા સમજો 4 વ્હીલ મૂકી અને ઘાયન ઘા આપણે વિયા જઈએ. અડધા તો વિયા ગયા છે અને હું મોટો પણ છોકરાની બધા બાકી છે કેમ કે આપણે 4 વ્હીલ મૂકવા આવ્યા છીએ. અત્યારે એને દર્શન કરી લીધા છે ખોડિયામાંના અને હવે આ ગળગરા જૂને આપણે જઈએ છીએ. આ જો બધી એટલે જાય છે દાઈસ કાઢતા અને વાયા છીએ હાલો ના જઈ. અત્યારે આપણે ગળગરા ગુને જઈએ છીએ અને ફોટા પાડવાનું કામકાજ બહુ ચાલુ છે વધારે પડતું. એ તો એક તારડું આવે કેમ ફોટો પાડવો છે? એકડો પાડવાનો. એકડો A1 ક્વોલિટી A1 તો અત્યારે મારા ભાભી ની બધા પાડે છે ફોટા જો આવડે આ બધા અને છોકરા હવે બધા સડી ગયા છે. 2 જણા તો આમાં પડી ગયા બધી બાજુ રખડતા હાવ 1 મિનિટ ચાલુ. તો મિત્રો એક જ 2 ફોટા પાડી લઈ પછી હમણાં માથું વળાવીને મળું.